લાઈફ ઇવન આફ્ટર ડેથ એટલે કે મૃત્યુ પછી પણ જીવન. આ સૂત્ર અમારા ઉપરોક્ત પિંડાન ઓર્ગેનાઇઝેશનના લોગોમાં લખેલું છે. એટલે હા, આપણે આપણા બ્રેન ડેથ મૃત્યુ થયા પછી પણ આપણે અનેક લોકોના જીવન બચાવી શકીએ છીએ. મેકન દાદાએ કીધું છે કે હિતે હરી ભજન કર જે રે ટાર જંજાર મોય પુઠિયાત મેં પૂછે કાં દીજે કંદ બહાર. મામી દેવે પણ કહ્યું છે કે દબે હણદા ધૂળ મેં બેવાર ન લગાઈંદા કોઈ માસ ખેંદા તોજા માં કૂડા ચોઠી કને ચોધાર અરે જમણું હથ સંભાર બંધા તો કે ખબર મેં અચું ખમ. તો એક આપણા ઓર્ગન ડોનેટ કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ. આપણા પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય, બ્રેન ડેથ થાય તો થઈ શકે તો અમારો સહયોગ કરો. અને આપણા મૃત્યુ પછી પણ આપણે કોકના શરીરમાં જીવિત રહીએ. વિચાર કરો કે કોઈ વ્યક્તિ પોતાને મૃત્યુ શૈયા ઉપર પડ્યો હોય અને જીવનની અંતિમ ઘડી ઘડી રહ્યો હોય કે હવે ક્યારેક મારે મૃત્યુ નજીક છે ને આવવાનું છે, અને એ ઘડીએ કોક આપણા પરિવારના સભ્યોનું ઓર્ગન એને મળી જાય અને જીવતદાન મળી જાય તો એની આત્મા, એના પરિવાર કેટલો ખુશ થાય. સાથે સાથે આપણો પરિવારને પણ ખુશી મળે કે આપણા પરિવારનો સભ્ય તો આપણે વચ્ચેથી વિદાય લઈ ગયો છે પણ કોકના શરીરમાં આજે પણ જીવિત છે. તો માનવતાના આ ઉત્તમ કાર્યમાં અમારો સહયોગ કરો અને અમારા આ જે સૂત્ર છે લાઈફ ઇવન આફ્ટર ડેથ એમાં સહયોગી થાઓ અને સાથ સહકાર આપો. જય ધણી માતંગ દેવ.